પોરબંદર અરબી સમુદ્રમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પકડાયો। એનસીબી, ગુજરાત એટીએસ તથા નેવી સહિતની સુરક્ષા એજન્સી દ્વારા સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું, જેમાં 3100 કિલો ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું। બોટમાં સવાર 5 જેટલા ક્રૂ મેમ્બરની પણ ધરપકડ કરવામાં આવી, જે પાકિસ્તાનના હોવાનું પણ સામે આવ્યું। આ ડ્રગ અફઘાનિસ્તાનથી લોડ કરવામાં આવ્યું હોવાનો પણ ખુલાસો થયો છે। ડ્રગ્સનો જથ્થો તામિલનાડુથી શ્રીલંકા લઈ જવાનો હોવાની પણ શક્યતા। પોરબંદર એસઓજી ઓફિસ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડ્રગ્સના જથ્થાની ગણતરીની કામગીરી કરવામાં આવી। કુલ અલગ અલગ 3 પ્રકારના ડ્રગ્સ મળી આવ્યા। 3110 કિલો હશીશ, 158 કિલો મેથાફેટામાઇન ડ્રગ્સ, 24 શંકાસ્પદ હેરોઇન। હાલ સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાની કનેક્શન અંગે તપાસ કરી છે। લોકસભાની ચૂંટણીને લઈને આવતીકાલે દિલ્હીમાં કેન્દ્રીય ભાજપની ચૂંટણી સમિતિની બેઠક મળશે। બેઠક બાદ ભાજપની પ્રથમ યાદી જાહેર થાય તેવી શક્યતા। આ પહેલા દિલ્હી ભાજપ કાર્યાલય ખાતે ભાજપ કોર કમિટીની બેઠક મળી, જેમાં કેટલીક લોકસભા બેઠક માટે નવા નામ મંગાવવામાં આવ્યા। સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો પાસેથી તમામ નામોનું લિસ્ટ લેવામાં આવ્યું, જેમાં વર્તમાન ધારાસભ્યને લોકસભાની ચૂંટણી નહીં લડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો। મદઅંશે વર્તમાન એમપીને રિપીટ કર્યાની રજૂઆત અંગે બોર્ડને માહિતી આપી। રાજ્યની વધુ 2 પાલિકાને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળશે। નાણાપ્રધાન કનુ દેસાઈએ ગૃહમાં જાણકારી આપી, જેમાં પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા હવે મહાનગરપાલિકા બનશે। નડિયાદ નગરપાલિકાને પણ મહાનગરપાલિકાનો દરજ્જો મળશે। 2024-25ના ગુજરાતના બજેટમાં 7 નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી। જૂનાગઢ એસઓજી તોડકાંડ કેસમાં તરલ ભટ્ટના ભાગીદારની ધરપકડ કરવામાં આવી। તરલ ભટ્ટના સાગરીત દીપ શાહની પોલીસે ધરપકડ કરી। પોલીસે દીપ શાહને કોર્ટમાં રજૂ કર્યા, જ્યાં કોર્ટે દીપ શાહના રિમાન્ડ નામંજૂર કરતા તેને જેલ હવાલે કર્યો। ભાગીદારની ધરપકડ થતાં હવે મોટા નામના ખુલાસા થવાની પણ શક્યતા। ગુજરાત હાઈકોર્ટના એક આદેશથી ગર્ભવતી મહિલાનું નસીબ ચમક્યું। જીપીએસસી દ્વારા યોજાયેલી આસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષામાં આ મહિલા સમગ્ર રાજ્યમાં પ્રથમ આવી છે। મહત્વનું છે કે મહિલા ગર્ભવતી હોવાથી ઇન્ટરવ્યૂમાં આવી શકી નહોતી, જે બાદ મહિલાએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા અને 15 દિવસની અંદર મહિલાનો ઇન્ટરવ્યૂ લેવા માટે આદેશ અપાયો। હાઈકોર્ટે જીપીએસસીની ટીકા કરી અને મહિલા સાથે જાતીય અસંવેદનશીલતા દાખવવા માટે રોષ વ્યક્ત કર્યો। ગીત, ભજન કે ગરબાના કોપીરાઇટ અંગે થયેલી અરજી પર હાઈકોર્ટે અવલોકન કરતા કોમર્શિયલ કોર્ટના હુકમના હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો। હાઈકોર્ટે ગીત ગાવું અને તેનો કોમર્શિયલ ઉપયોગ બંનેને ભિન્ન બાબતો હોવાનું પણ નોંધ્યું। યુટ્યુબ પરથી ગીતને હટાવવાના કોમર્શિયલ કોર્ટના હુકમમાં હસ્તક્ષેપનો હાઈકોર્ટે ઇનકાર કર્યો। મહત્વનું છે કે મોગલ છેડતા કાળો નાગ ગીતના રચયિતાના વારસાઓએ દાવો કર્યો હતો અને ગીતનો કોમર્શિયલ ઉપયોગ કરનાર સામે વાંધો ઉઠાવ્યો હતો। નડિયાદ નગરપાલિકાના કાઉન્સિલર પર પુરવઠા વિભાગની કાર્યવાહી। વોર્ડ નંબર 3ના કાઉન્સિલર સંજય સચદેવની સસ્તા અનાજની દુકાનોનો પરવાનો 90 દિવસ માટે સસ્પેન્ડ। 23મી ફેબ્રુઆરીએ સસ્તા અનાજની દુકાન પર પુરવઠા વિભાગની વિજિલન્સ ટીમે દરોડા પાડ્યા। પુરવઠા વિભાગે 1100 જેટલા લાભાર્થીઓમાંથી આશરે 500 જેટલા લાભાર્થીઓના નિવેદન લીધા હતા। રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ તોળાયું। હવામાન વિભાગે આગાહી કરી, રાજ્યના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ થઈ શકે। 1 અને 2 માર્ચના રોજ કમોસમી વરસાદની શક્યતા। ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ પડવાની આગાહી। સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદરમાં થઈ શકે વરસાદ।